છે કે જ્યાં ડાયમંડ બુર્સમાં ફરી એક વખત 250 જેટલી જે ઓફિસો છે તે શરૂ કરાઈ હોવાની વિગતો મળી રહી છે। અષાઢી બીજના દિવસે ઓફિસ શરૂ કરવામાં આવી। સૌથી મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુર્સ છે। ઘણા સમયથી ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ હતો વિવાદમાં। डायमंड इंडस्ट्री माटे ऐतिहासिक दिवस है, कारण वर्ल्डનું लार्जेस्ट बिल्डिंग डायमंड बुर्स એનું ઓપનિંગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડિસેમ્બર મહિનામાં ખુલ્લું મૂક્યું ત્યારથી 500 લોકોએ ફર્નિચરો શરૂ કર્યા હતા। આજે અષાઢી બીજ રથયાત્રાના પવિત્ર દિવસે 250 ઓફિસના ફર્નિચરો પૂરા થતા આજે એના ઓપનિંગ થયા છે। तो भाजपा राज्यसभा सांसद गोविंद धोड़कियाए निवेदन आप्યું। सूरतમાં એર કનેક્ટિવિટીને લઈને તેઓએ સવાલ ઉઠાવ્યા। औद्योगिक શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાનો આરોપ લગાવ્યો છે। બ્રસેલ્સની સરખામણી સુરત સાથે કરતા એર કનેક્ટિવિટીમાં આશ્ચર્યજનક તફાવત છે। સુરત સાથે છેલ્લા 30 થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે। બ્રસેલ્સની વસ્તી માત્ર 20 લાખની, દરરોજ 300 ફ્લાઇટ છે। સુરતમાં 40 લાખની વસ્તી હતી ત્યારે એક પણ ફ્લાઇટ ન હતી। સુરતમાં 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઇટ મળી રહી છે। સુરતે રોજની 300 ફ્લાઇટ મળે તેવી વ્યવસ્થા થાય તો સુરતનો ઝડપી વિકાસ થાય। તમામ એરલાઇન્સે સુરત તરફ નજર રાખવા વિનંતી કરી। ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું। કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની, દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન ન આવે। હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે। આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે